હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણીશું ધોરણ 7 વિષય ગણિત, એમાં પ્રકરણ 2 જેનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 6 આ વિડિયોમાં આપણે ભણીશું। જો તમે અમારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે। જોઈશું હવે આપણે આગળ દાખલા નંબર 6 ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો। અહીંયા આગળ આપણે ગુણાકાર કરવાનો અને ત્યારબાદ તેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે। તો જોઈએ આપણે પહેલું a 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1 પંચમાંશ, આ બંનેનો ગુણાકાર કરવાનો છે। તો આ જે આપણો રહ્યો 5 પૂર્ણાંક 1 પંચમાંશ એ મિશ્ર અપૂર્ણાંક છે। તો સૌથી પહેલા આને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું। મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા હવે મિશ્ર અપૂર્ણાંક આપણો છે 5 પૂર્ણાંક 1 પંચમાંશ, આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનો। તો કઈ રીતે ફેરવવાનો? આ બંનેનો ગુણાકાર કરવાનો। શું કરવાનો? ગુણાકાર। પાયો પાયો 25 હવે ઉપર જે સંખ્યા આપી હોય ઉમેરવાની 25 + 1 અને નીચે જે છેદમાં હોય એમના એમ 25 ના 1 26 અને નીચે 5, આ આપણે સાદો અપૂર્ણાંક મળ્યો। હવે આપણે એને ગુણીશું 3 ગુણ્યા 26 ભાગ્યા 5, તો ઉપરના સાથે ગુણાકાર થશે 26 ગુણ્યા 3। શું કરવાનું? 26 ગુણ્યા 3, 3 છ ઘટાડનો 8 વધી પડી 1 3 6 ને 7 78 કેટલા થયા? એ બંનેનો ગુણાકાર 78 અને ભાગાકારમાં 5 એમના એમ। હવે 78 ને આપણે 5 વડે ભાગીશું। 78 ને શું કરીશું? 5 વડે ભાગી દઈશું। આ તમારે ક્યાં કરવાનું? લખવા કામ કરવાનું। 5 નો ગુણ્યા 7 સુધી બોલશું 5 એકા 5, 7 માંથી 5 જાય તો 2 ઉપરથી ઉતાર્યો 8 વડે। 5 નો ગુણ્યા 28 સુધી પાયો પાયો 25, 28 માંથી 25 જશે તો 3 વધશે। તો જે જવાબ આવ્યો એ આપણે વચ્ચે મૂકીશું, ત્યારબાદ જે શેષ વધી એ ઉપર મૂકીશું અને જેના વડે ભાગ્યા એ નીચે। તો આપણો જવાબ આવો આવ્યો 15 પૂર્ણાંક 3 પંચમાંશ। આ બંનેનો ગુણાકાર કરતા મળ્યો। જોઈશું આપણે b 5 ગુણ્યા 6 પૂર્ણાંક 3 ચતુર્થાંશ। તો શું કરીશું? આમાં પણ આ મિશ્ર અપૂર્ણાંકને પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું। લખીશું મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા આપણે મિશ્ર અપૂર્ણાંક શું આપેલો છે? 6 પૂર્ણાંક 3 ચતુર્થાંશ। તો શું થશે? આ બંનેનો ગુણાકાર કરવાનો। 6 ચોક 24, એમાં 3 ઉપર જે આપણે ઉમેરી દેવાના, નીચે 4 એમના એમ। 24 ને 3 27 અને નીચે 4, તો આપણને સાદો અપૂર્ણાંક આવો મળ્યો 27 ભાગ્યા 4। હવે આપણે એને 5 જોડે ગુણાકાર કરી દઈશું। 5 ગુણ્યા 27 ભાગ્યા 4। હવે શું થશે આગળ? આ બંનેનો ગુણાકાર 27 અને 5 નો આ તમારે લખમાં કરવાનું। 7 × 35 નો 5 વધી પડી 3, 5 × 10 10 ના 3 135 આવ્યું બંનેનો ગુણાકાર। નીચે ભાગાકારમાં 4 હતા એમના એમ। હવે શું કરીશું? આ બંનેનો ભાગાકાર કરીશું। 135 ભાગ્યા 4, 4 નો ગુણ્યો 13 સુધી ગુણીશું। 4 તરી 12, 13 માંથી 12 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 5 નો 4 તરી 12, ચોકું ચોકું 16 લેવાની એટલે કે 4 તરી 12, તો એકરા વધ્યા 3। તો જે જવાબ આવ્યો આપણે વચ્ચે મૂકીશું 33, જે શેષ વધી એ આપણે ઉપર મૂકીશું, ત્યારબાદ જેને ભાગ્યા જેના વડે ભાગ્યા એ નીચે। તો આપણો જવાબ આવો આવ્યો 33 પૂર્ણાંક 3 ચતુર્થાંશ। જોઈશું આપણે આગળ 7 ગુણ્યા 2 પૂર્ણાંક 1 ચતુર્થાંશ। આ બંનેનો ગુણાકાર કરવાનો। તો સૌથી પહેલા આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું। તો લખીશું મિશ્ર અપૂર્ણાંકને
સાદા અપૂર્ણાંકમાં ફેરવતા મિશ્ર અપૂર્ણાંકને શું કરવાનું સાદા અપૂર્ણાંકમાં ફેરવતા મિશ્ર અપૂર્ણાંક કેવો આપેલો છે આપણને 2.1 ચતુર્થાંશ આપેલો છે શું કરીશું આ બંનેનો ગુણાકાર 4 દુ 8 એમાં 1 ઉપરથી આપણે ઉમેરવાના નીચે 4 ને 8 ને 9 ભાગાકારમાં 4 હવે આને જે સાદો અપૂર્ણાંક આવે ને આપણે અહીં 7 વડે ગુણી દઈશું તો 7 ગુણ્યા 9 ભાગાકારમાં 4 ઉપરના બેનો ગુણાકાર થશે 7 9 63 ભાગાકારમાં કેટલા 4 હવે 63 ને આપણે 4 વડે ભાગીશું તો 63 આ તમારે લઘુમાં કરવાનું 63 ભાગ્યા 4 4 એકા 4 6 માંથી 4 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 3 4 નો ગણ્યો હવે 23 સુધી બોલીશું 4 પંચા 20 તો 23 માંથી 20 જાય તો કેટલા વધે 3 તો જે જવાબ આવ્યો એ આપણે લખીશું વચ્ચે જે શેષ વધી એ આપણે લખીશું ઉપર ત્યારબાદ જેના વડે ભાગ્યા લખીશું નીચે તો આપણો આવો જવાબ આવશે 15.3 જોઈશું આપણે આગળ બી 4 ગુણ્યા 6.1 આ બંનેનો ગુણાકાર કરીશું તો શું કરીશું સૌથી પહેલા આ મિશ્ર અપૂર્ણાંક આપેલો છે 6.3 તો આને આપણે પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું તો લખવાનું મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા આપણને મિશ્ર અપૂર્ણાંક આપ્યો 6.1 આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવતો શું કરીશું આ બંનેનો ગુણાકાર 6 તરી 18 ને 1 19 ભાગ્યા 3 આ આપણને સાદો અપૂર્ણાંક મળ્યો હવે આને આપણે 4 જોડે શું કરી દઈશું ગુણી દઈશું ભાગાકારમાં 3 હવે ઉપરના બેનો ગુણાકાર 19 અને 4 નો આપણે શું કરીશું ગુણાકાર આ તમારે ક્યાં કરવાનું રફમાં હું એ માટે તમને કરી બતાવું છું કે તમને ખબર પડે તો બંનેનો ગુણાકાર કરીશું 9 ચોક 36 નો ચોકડો વધી પડી 3 4 એકા 4 4 3 7 તો 19 ચોક કેટલા થાય 76 તો ઉપર લખીશું 76 અને નીચે છેદમાં કેટલા 3 હવે 76 ને આપણે 3 વડે ભાગીશું આ તમારે લખમાં કરવાનું 3 નો ગણ્યો 7 સુધી 3 2 6 7 માંથી 6 જાય તો 1 ઉપર ઉતાર્યો છગડો 3 પંચા 15 16 માંથી 15 જાય તો 1 જે જવાબ આવ્યો એ આપણે લખીશું વચ્ચે જે શેષ વધી ઉપર લખીશું જેના વડે ભાગ્યા એ નીચે તો આપણો જવાબ આવ્યો 25.1 જોઈશું કે આપણે આગળ ઈ 3.1 ને 6 સાથે ગુણવાના છે સૌથી પહેલા આપણે આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું તો લખીશું મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા આપણને મિશ્ર અપૂર્ણાંક આપેલો છે 3.1 આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું આ બંનેનો ગુણાકાર થાય 4 તરી 12 12 માં ઉમેરો તો 13 ભાગ્યા 4 હવે આને આપણે 6 સાથે ગુણી દઈશું તો 13 ગુણ્યા 6 ઉપરના બેનો ગુણાકાર થશે 13 અને 6 નો તો આપણે તમારે લખમાં કરવાનો છે 6 તરી 18 નો આંકડો વધી પડી 1 6 એકા 6 ને 7 78 કેટલો આવ્યો 78 ભાગાકારમાં 4 78 ને હવે આપણે 4 વડે ભાગીશું 78 ભાગ્યા 4 4 નો ગુણ્યો 7 સુધી 4 એકા 4 7 માંથી 4 જાય તો 3 અને ઉપરથી ઉતાર્યો 8 4 નો ગુણ્યો 8 સુધી ગુણીશું 4 8 32 4 9 36 4 9 શું લઈશું 36 8 માંથી 36 જાય તો કેટલા વધે 2 તો જે જવાબ આવ્યો એ 19 વચ્ચે લખીશું ये शेष बदी हुए ऊपर जेना वडे भाग्या है नीचे तो 19.2
ચતુર્થાંશ. આને આપણે આવું પણ લખી શકીએ 19 ગુણા આ જો ઉડી જાય 2 દુ 4 એટલે આવું પણ થઈ શકે 19 ગુણા 1 દુત્યાંશ પણ લખી શકાય. જોઈશું હવે આપણે આગળ f 3 ગુણા 2 પંચમાંશ ગુણ્યા 8 અહીં મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે એના આપણે પેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું તો લખીશું મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા હવે આપણને મિશ્ર અપૂર્ણાંક કયો આપેલો છે 3 ગુણા 2 પંચમાંશ એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું તો શું થશે 5 અને 3 નો ગુણાકાર થશે 5 તરી 15 ઉપરના બે ઉમેરવાના 15 ને 2 17 ભાગાકારમાં કેટલા 5 આને આપણે હવે 8 જોડે ગુણી દઈશું તો 17 ભાગ્યા 5 ગુણ્યા 8 ઉપરના બેનો ગુણાકાર થશે 17 અને 8 નો તો ગુણાકાર કરી આપણે આ તમારે લખમાં કરવાનો છે 7 અઠા કેટલા થાય 56 નો છગડો વધી પડી 5 8 એકા 8 8 ને 5 13 એ જવાબ કેટલો આવ્યો 136 હવે 136 ને કેટલા ભાગીશું આપણે 5 વડે ભાગીશું 136 ભાગ્યા કેટલા કરવાના 5 5 નો કર્યો પેલા આપણે 13 થી બોલીશું 5 દુ 10 આવે છે 10 લખીશું 13 માંથી 10 જાય તો 3 ઉપરથી ઉતાર્યો છગડો 5 નો કર્યો 36 સુધી 5 છેટા 35 થશે 5 છેટા 35 36 સુધી 5 કેટલા વધે 1 તો જે જવાબ આવે આપણે વચ્ચે લખીશું જે શેષ વધ્યો ઉપર અને જેના વડે ભાગ્યા એ નીચે તો આપણો જવાબ શું આવ્યો 27 ગુણા 1 પંચમાંશ આ આપણો જવાબ આવ્યો. આ રીતે આપણે દાખલા નંબર 6 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમને વિડિયો કેવો લાગ્યો વિશે જરૂર કમેન્ટ કરજો. ધન્યવાદ.